ડીસા નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ છે। રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલા 5 હોસ્પિટલના પાણી કનેક્શન કાપી દેવાયા છે। નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પાણી કનેક્શન જોડ્યા હતા અને પાણીની ચોરી થતી હતી। નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પાણીના કનેક્શન ચલાવતા તમામ હોસ્પિટલના કનેક્શન કાપ્યા હતા। મહાદેવિયા ગ્રામ પંચાયતની હદમાં હોસ્પિટલ અને સોસાયટી આવતી હોવા છતાં પણ નગરપાલિકાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી થતી હતી। ડીસામાં ભણેલા ગણેલા તબીબો હોવા છતાં પણ કેટલાય વર્ષોથી પાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી કનેક્શન જોડી કરતા હતા। પાણીની ચોરી ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આજે તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી કડક કાર્યવાહી કરાઈ છે। જે કેસ વિગત સાથે ભરત ઠક્કર, ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા ખાતામાં એક અરજી આવી હતી। કોઈ જાગૃત નાગરિકે કરી હતી કે નગરપાલિકા હદ વિસ્તાર બહાર પાણી જાતું હતું અને એ લઈને ડીસા નગરપાલિકા જે પાણી ક્યાં બહાર જાય છે, મહાદેવિયા ગ્રામ પંચાયત એટલે ડીસા નગરપાલિકાની હદને અડીને જાયેલું પંચાયત છે અને ત્યાં આગળ રેસિડેન્ટ અને કોમર્શિયલ બંને વિસ્તાર આવેલો છે અને કોમર્શિયલમાં મોટા ભાગે ડૉક્ટર હાઉસ આવેલા છે। ત્યાં પાણી નગરપાલિકાનો વિસ્તારમાં પાણી માટે ખૂબ જ અછત અને લોકોને પાણી મળતું નથી અને આ પાણી બહાર પંચાયતમાં જતું હતું અને એને રોકવાનું જે કામ કર્યું છે। અગાઉ પણ હું ડીસા નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન હતો ત્યારે પણ મેં આ પાણી બંધ કર્યું હતું અને કનેક્શન કપાઈ નાખ્યા હતા। એના પછી હું ચેરમેન ના હોવાથી અને નેક્સ્ટ ચેરમેન આવ્યા પછી આ જોડાણ થયું છે અને એ જોડાણ થયું કઈ રીતે થયું એ પણ કાયદાની વિરુદ્ધનું કામ છે કે કોઈ પણ હદમાં નગરપાલિકાની હદમાંથી બહાર પાણી આપવું એટલે પરમિશન સરકારની મંજૂરી સિવાય પાણી આપી શકાતું નથી અને તે છતાં નગરપાલિકા આપ્યું છે તો આ કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે। જે તે અધિકારી આપ્યું એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આપ જેવા જાગૃત પત્રકારોને લોકોથી માહિતી મળી નગરપાલિકાને કે મહાદેવિયા ગ્રામ પંચાયતમાં આપણા છેલ્લા 10-15 વર્ષથી ઘણા કનેક્શનો જઈ રહ્યા છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એટલે આપણે ગઈકાલે એ લોકોના કનેક્શન કાપવા માટે નગરપાલિકાએ ઓર્ડર આદેશ આપ્યો છે અને એ લોકોના અત્યારે કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ છે। કેટલા વર્ષથી આ કનેક્શન લીધેલા તો કોઈ ધ્યાનમાં? એ લોકો કાલે અહીંયા આવ્યા હતા નગરપાલિકામાં, એ લોકો કહ્યું હું 10 થી 15 વર્ષથી અમારી પાસે કનેક્શન છે અને ડીસા નગરપાલિકાનું પાણી અન્ય ગ્રામ પંચાયતની કચેરીમાં પહોંચી રહ્યું છે। આ બાબતે નગરપાલિકાએ શું કાર્યવાહી કરી? કાર્યવાહી હવે કરશે સીઓ સાહેબ, આજે ચીફ ઓફિસરના બહારગામ છે, એમને અમદાવાદ ગાંધીનગર ગયેલા છે, એ આવે એટલે આમાં કાર્યવાહી તો જે હશે જવાબદાર એમના ઉપર ફરજિયાત કાર્યવાહી કરવી જ પડશે અને એમાં પાણી એટલે રાજકીય અને નગરપાલિકાની સંપત્તિ કહેવાય। જે તમે ચોરી કરીને કે એમને ગેરકાયદેસર રીતે કનેક્શન લઈ શકતા નથી, એમાં જે જવાબદાર હોય એ જવાબદારો ઉપર પણ એ પોલીસ કેસ થઈ શકે છે। હવે ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર શું કરે છે આપણે દેખીએ। રેસિડેન્સી એરિયામાં પાણી પહોંચે છે, બાજુમાં હોસ્પિટલો આવે છે, હોસ્પિટલમાં પણ આજે પાણીના કનેક્શન પાલિકા દ્વારા કાપી દેવામાં આવે છે, તો શું હોસ્પિટલમાં જે નગરપાલિકાના પાણીનો ઉપયોગ કરી શકે ખરા? ના કરી શકે, ગેરકાયદેસર કોઈ પણ ના કરી શકે, હોસ્પિટલ હોય કે ચાહે કોઈ પણ હોય એ કરી શકતા નથી આપણા દ્વારા અને એ મહાદેવિયા ગ્રામ પંચાયતમાં આવે છે, ડીસા નગરપાલિકાની કોઈ જવાબદારી હોતી નથી। આપણા દ્વારા શું કાર્ય કરવામાં આવશે? આપણા દ્વારા અત્યારે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી છે કે એમના ઉપર જે બી દંડકીય કાર્યવાહી કરો અને એમને જેને કનેક્શન આપ્યા, અત્યારે તો આ લોકોનું કહેવું એવું છે કે ડીસાના પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાધવે અમને ગેરકાયદેસર કનેક્શન આપ્યા છે, તો એમના ઉપર પણ પોલીસ કેસ થવો જોઈએ, દંડકીય કાર્યવાહી થવી જોઈએ। યા આટલા વર્ષથી ડીસા નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડ્યું એ જે તે કર્મચારી પાસેથી આર્થિક રિકવરી કરો અથવા જેને પાણી વાપર્યું એના પાસે રિકવરી કરવી જોઈએ।